ગઈ તારીખ 25/7/2024ના રોજ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય આટકોટ ખાતે, તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ એ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે, જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આઈપીસી કલમ 376(1)(f) વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી IUCAWના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા ફરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને LCB પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબને હકીકત મળેલી, જેઓને અટક કરી ભરૂડી ટોલ નાકેથી તેઓને 2/8/2024ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને, અને મધુભાઈએ આ ભોગ બનનાર આરે સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે, જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે. તેઓના 14 દિવસના રિમાન્ડ માગેલા, જેમાંથી તેઓને દિન 2ના રિમાન્ડ મળેલા, જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરાવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા. આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણ ને શું છે કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે. પરેશભાઈને લઈને જુદી જુદી 4 ટીમો 4 થી 5 ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરેમાં આ બાબતે તપાસ કરવામાં આવે છે. આરોપી મધુ ટાઢાણી પકડાયો એ પહેલા એણે એક વિડીયો વાયરલ કરેલો હતો અને પોતાના ઉપર ફસાવવામાં આવી રહ્યા હોય તેવી વાત કરી હતી. તેમણે રેપ નથી કર્યો, પરંતુ તેની મરજીથી આ બધું થયું છે. તે છોકરી સાથે તે વાત પણ કરતો હતો, એને લઈને કઈ તપાસ કરવામાં આવશે? આ કામે જે એમને વિડીયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી છે, વિડીયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે, ક્યાંથી વિડીયો વાયરલ કર્યો, શું કામ વાયરલ કરેલો એની પણ તપાસ ચાલુ છે.